માંડલની અંદર બાપજી આજે ભવ્ય ધર્મોત્સવ કહી શકાય અને માંડલમાં પૂજ્ય બાપુની આજે 36મી પુણ્યતિથિના કાર્યક્રમો થઈ રહ્યા છે, શું કહેશો? સંત પથદર્શક છે, સંત જીવનને દિવ્ય અને મંગલ બનાવનાર છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંતના જીવન ચરિત્રને આવી રીતે શોભાયમાન કરવામાં આવે એથી ભારતીય વૈદિક સંસ્કૃતિની ધરોહરની દિવ્યતા અને ભવ્યતા બની રહે છે. માંડલની અંદર તો સ્વામીજી ઘણા વર્ષોથી રહ્યા, એમનાથી હું વ્યક્તિગત પરિચિત, એમની અધ્યાત્મ શક્તિથી પણ પરિચિત છું. એટલે પ્રજા એમના પ્રત્યેના ઉદાત હૃદયના વિશુદ્ધ ભાવથી આવો સુંદર મજાનો વેર કાર્યક્રમ કરે છે, શોભાયાત્રા, ધૂન, રથયાત્રા બધું કરે છે. એનાથી માણસ જીવનની અંદર માણસાઈ અને સદગુણ ને સદાચાર બની રહે છે, જેથી પર્યાવરણ વિશુદ્ધ અને પવિત્ર રહે અને માણસ વચ્ચેનો પ્રેમ બની રહે, માણસ સાચા અર્થમાં માણસ બને, જેથી પ્રાણી માત્રનું સહજ હિત જળવાઈ રહે છે. સંત જ આ બધું કરી શકે. સંત મા છે, સંત બાપ છે, સંત સદગુરુ છે, સંત સંપત્તિ છે, સંત સત્તા છે, સંત જ સર્વસ્વ છે. આ દેશની ઓળખાણ જ સંત